હેલો મિત્રો, કેમ છો? મજામાં? મોજે મોજ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે અત્યારે જઈ રહ્યા છે દુકાને. આપણે જઈ રહ્યા છે અરવિંદભાઈની વાડીએ મોટર ચેક કરવા. હેલો મિત્રો, આપણે ફાઇનલી અરવિંદભાઈને વાડીએથી રવાના થઈ ગયા. માછેલને ભરી દઈએ રિપેરિંગ કરવા. માછેલને ભરી દઈએ તમે જોઈ આગળના વિડીયોમાં. હાલો મિત્રો, આપણી માછેલને ભરી દઈએ પહોંચી ગયા ફાઇનલી. હવે રિપેરિંગમાં જઈએ. માછેલને ભરી દઈએ તો તમે જોઈ આ નાજુભાઈને ઓળખાણ થઈ ગયા છે તમારે. આ માછેલને ભરી દઈએ ને કે એક તાતળ નથી ઉપડતું એ જોઈ લઈએ. હેલો મિત્રો, આપણે અત્યારે એક જગ્યાએ પેનલ મારવાની છે ને વાયરિંગ કરવાનું છે, એટલે કારખાને આવા કંપનીએ જો તમને બતાવું કયું પેનલ મારવાનું છે અને કેનું વાયરિંગ કરવાનું છે. જો આ પેનલ મારવાનું છે આ જગ્યાએ. આ કારખાનું છે, બાજુમાં કારખાનું ચાલુ છે. આ ટ્રેનનું વાયરિંગ અમે જ કરવા આવ્યા હતા. ટ્રેન કમ્પ્લીટ છે. આ જો કેબલ અમે નાખી દીધો. હવે અહીંયા પેનલ મારવાનું છે, એટલે જોબા ખીલા નથી. એ જોબા ખીલા લેવા માટે ચોચું ગયો. ચોચું એટલે અભિચેક, આપણે એને પ્રેમથી ચોચું કહીએ. એટલે બાકી ત્યાં ફૂલ બાકા શીખી હાલે આમાં. બસ આમાં બધી સિંગલ ફેજની વાયરિંગ કરવાની છે. આ બે ઘોડા હાજલમાં જ છે જુઓ, બે ફૂલ હાઈટવાળા. હાલો મિત્રો, અભિભાઈ આ તેરા જેવો ટાઈટ કરે અમુક લૂજ હોય તો. બાકી અમે આ કેબલ મારી દીધો ઉપર છે. એ તો મેં મારો. આ તો પેનલના તેરા હોય તો અભિભાઈને એમ થાય ને કે મને મારવા દે. જો આ પેનલ કમ્પ્લીટ કરી નાખી ચોચુભાઈએ. અમે એને પ્રેમથી ચોચું કહીએ તો હવે અભિભાઈ નહીં બોલું વિદ્યામાં. વાહ ભાઈ વાહ, અભિભાઈ વાહ, ક્યાં બાત હે. હાલો મિત્રો, આપણી જે મોટર ગાડીએ ભાઈ શું નામ છે? નામ બોલો. ધર્મેન્દ્રભાઈ કેબલ ખેંચે છે. नाम बोलो नाम. इंदर तेरा भी नाम बोलते? नहीं मुझे नहीं बोलना. हेलो મિત્રો, આપણે એને ફાઇનલી મોટર ગાડી એમાં કેબલ ફોલ્ટ છે અત્યારે, એટલે અત્યારે નવો કેબલ ન આવે. અત્યારે વાગી ગયા છે 8:30, એટલે હવે આપણે જવાનું છે દુકાને. ને હવે ગાડી અહીંયા પડી રહે છે ને અમારે એક ભાઈબંધ આવે એ મને મૂકી જાય. પછી હું લીકતા બેસીને મેટ્રો લાવ્યો જાઉં દુકાને આપણી. અને સવારે કેબલ આવે એટલે આપણે એ ભાઈ ભેગું જ આવવાનું છે. બાકી તમને કેબલ દેખાડી દઉં ચાલો. આ કેબલ ફોલ્ટ છે. આની પહેલાં પણ 2 વખત અમે સાંજા કર્યા હતા કેબલમાં. બધી હવે આવે ફરી હેથ કેમ કહી કે નવો નાખી દો તમે, કાંઈ વાંધો ને. જો આ ભાઈ આવી ગયા આપણે લેવા માટે એની સુપર સ્પ્લેન્ડર ગાડી લઈને. ને આપણી મોટર ગાડી તેનો કેબલ ફોલ્ટ હતો અને કેબલ આવે એમ હતો નહીં, એટલે ત્યાંથી એક ભાઈ મને મૂકી ગયા. પછી હું રિક્ષામાં બેસીને આવો દુકાને પહોંચી.
એ બધા રબર અંદર મૂકો સામાન, 4-5 મોટરું ને એક પંખો તો જો સામે દેખાય આ બાજુ. એ નહીં અહીંયા છે એક એ બસ. બાકી હમણાં મામાને વાડીએ જવું. હમણાં જો ફોન પણ આવી ગયો હતો મામાનો કે કંઈક આવતી. આપણે કીધું કે 10-15 મિનિટની વાર લાગશે. એટલે હમણાં આપણે દુકાને ઘડીક બેસીએ 5 મિનિટ, પછી મામાની વાડી બાજુ પણ જઈએ.